મુંબઈ એક્સપ્રેસ વે પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। વડોદરાથી સુરત તરફ જતા માર્ગ પર કરજણ નજીક હાંડોદ ગામ પાસે રાત્રે અંદાજે 12:30 વાગ્યાના સુમારે આ અકસ્માત સર્જાયો હતો। માહિતી મુજબ ઠંડા પીણા ભરેલ આઈસર ટ્રક આગળ જતા અન્ય ટ્રક પાછળ જોરદાર અથડાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। આધુનિક સાધનોની મદદથી આશરે 1.5 કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરને કેબિનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ અકસ્માતને કારણે થોડો સમય ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત રહ્યો હતો। પોલીસ દ્વારા મૃતદેહને કાયદેસરની કાર્યવાહી માટે કબજે લેવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।